રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની હતી, જેમાં ધીરે ધીરે ખેડૂતોની પરિસ્થિતિ સામાન્ય બનતી જાય છે। ત્યારે હવે રાજ્યમાં ખેડૂતો રવિ પાકના વાવેતરની તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં રવિ પાક માટે જરૂર પડતા ખાતરની અછતના લીધે હવે ખેડૂતો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં રવિ પાકના વાવેતર માટે ખાતરની અછત માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે કમોસમી વરસાદના આટલો દિવસો પછી પણ કેમ છે ખેડૂતોની આવી ગંભીર પરિસ્થિતિ, જાણીશું આજના વિડીયોમાં। નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું મંકા છડિયા। છોટાઉદેપુરમાં પડેલા કમોસમી વરસાદ બાદ લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે થોડા સમય પહેલા આ ખેડૂતો પાસે રવિ પાકના વાવેતર માટે પૈસા ન હતા, ત્યારે ખેડૂતો વ્યાજે પૈસા લઈને રવિ પાકના વાવેતરની તૈયારીઓ શરૂ કરી દીધી હતી। ત્યારે હવે ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું અને ખાતરની અછતના લીધે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે। ત્યારે જોવો કે કેવી છે પહેલા છોટાઉદેપુરના એ પરિસ્થિતિ। છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની તંગી છે, ત્યારે આપને દ્રશ્યો બતાવીશું। આ છોટાઉદેપુર નગરના જે ટાઉનના દ્રશ્યો છે, 210 ગામોમાંથી ખેડૂતો ખાતર લેવા માટે આવી રીતના સવારથી લાઈનો લગાવે છે। જે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારની મહિલાઓ પણ ખાતરની લાઈનમાં ઊભી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ખેડૂતો છે તેઓને ખાતરની જરૂરિયાત છે। હાલ શિયાળાની ખેતી માટે ખાતરની જરૂરિયાત ઊભી રહી છે, ત્યારે ખાતર માટે આવી લાઈનો લગાવવી પડે છે। ભૂખ્યા તરસ્યા બેસી રહે છે, ત્યારે આ આદિવાસી ખેડૂતોને ખાતર ક્યારે મળશે તે સવાલ ઉઠી રહ્યા છે। સરકાર કહે છે કરોડો ટન ફાળવવામાં આવ્યું છે, તો ખાતર ક્યાં ગયું? આદિવાસી સમાજના ખેડૂતોને ખાતર ક્યારે મળશે? એક તરફ ખાતર નથી મળતું, હરોજ ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઉભા રહે છે। એક તરફ ખેતીમાં ડાંગરમાં નુકસાન ગયું, કપાસમાં નુકસાન ગયું, નવી વાવણી કરી રહ્યા છે, ત્યારે તેઓને ખાતર નથી મળ્યું રહ્યું। જગતના તાતને હેરાન પરેશાન કરવામાં કોઈ પાછી કચાશ સરકાર રાખતી નથી, તેનો આ વરવો નમૂનો છે। તો તમે આમ જોયું કે ખાતરમાં ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે અને ખાતર લેવા માટે ખડા પગે ખેડૂતો ઊભા રહ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો અને કેવી છે તેમની હાલત કફોડી, આવો પહેલા ખેડૂતો પાસેથી જ આપણે સાંભળીએ। ધક્કા ખાય છે, ખાતર નહીં મળતું, 100 રૂપિયાનું પેટ્રોલ ભાવના આવે છે, આખો દિવસ અહીં લાઈનમાં પડીએ છે ને પાછા જતા રહીએ છે। અઠવાડિયાથી આવીએ, સરકાર કે ખાતર ફાળી દીધું, સરકાર કાતે ખાતર આપે એ 2 નંબરમાં બધું વેચી ખાઈ જાય। અહીં પબ્લિકને કેટલી બધાને તકલીફ પડી, જો કે લાઈન રોજના આવી રીતે લાઈન પડે, એમનું મંજૂરી બગડે, ખેતી બગડે, ટાઈમ બગડે, એનું કોઈ દેખતા નહીં ને। ઓટલી વાતે પેલા રાજકારણીયા ઘોર પીતા ને આજે કોઈ અહીંનું બની રહેતો, પબ્લિકને અહીંયા મરવા બધાને છોડી દીધા। કેટલી તકલીફ પડે તમે જોવો જ ખરા, એ માણે દેખો ને લાઈનમાં કેટલા છે, દરરોજ આવી રીતે હોય બધા સંઘો પર। અહીંથી બોડેલીથી જેતપુરથી માંડી ઠેક રંગપુર સુધી આવી રીતે ખાતર મળતું નહીં, રોજના અમારે લાઈનમાં પડવાનું ને પાછા અહીં ભૂકેલા સાંજે જઈને ઘેર ખાવાનું। થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતમાં પણ ખાતરની અછત જોવા મળી હતી, ત્યાં પણ ખેડૂતોની લાંબી લાઈન લાગી હતી। ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ ખાતરની અછત જોવા મળી રહી છે, જેમાં છોટાઉદેપુરમાં ખાતર ખરીદવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે। વહેલી સવારથી જ ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, કારણ કે રવિ પાક માટે સૌથી જરૂરી હોય છે બિયારણ પછી ખાતર। ખાતર વિના રવિ પાકનું વાવેતર કરવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે। ત્યારે છોટાઉદેપુરના ખેડૂતો સવારથી જ લાંબી લાઈનમાં ઊભા રહે છે, પરંતુ તેમને ખાતર મળતું નથી। છોટાઉદેપુર તાલુકામાં ખાતરની ગંભીર અછત અત્યારે જોવા મળી રહી છે। ખાતરની કાળાબજારી થયા હોવાનો પણ અત્યારે ખેડૂતો આરોપ કરી રહ્યા છે કે બારોબાર ખાતરની વહીવટ થઈ જાય છે, ખાતરની કાળાબજારી થઈ જાય છે અને ખેડૂતો સુધી એ ખાતર પહોંચતું નથી। તેથી ખેડૂતો અત્યારે ખાતર માટે વંચિત રહી જાય છે અને ખેડૂતોને અત્યારે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે। ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યું છે, પરંતુ હવે ખાતર નથી, તેથી એ મકાઈનું વાવેતર પણ નિષ્ફળ જાય તેવું અત્યારે ખેડૂતો માટે સંકટ ટોળાઈ રહ્યું છે, કારણ કે મકાઈનું વાવેતર જે ખેડૂતોએ અત્યારે કરી દીધું છે તેને અત્યારે ખાતરની ખૂબ જ જરૂર હોય છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે ખાતરની અછતના લીધે ખેડૂતો ખૂબ જ ગંભીર બનીને સરકાર પાસે લાચાર હોય એવું લાગી રહ્યું છે। સવારથી જ લાઈનમાં ઊભા રહેવા છતાં બપોરે પણ ખાતર નથી મળતું તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે। ખાધા પીધા વિના 2 થેલી ખાતર માટે આખો દિવસ મુશ્કેલીમાં મુકાય છે, છતાંય ખાતર તેમને સાંજે મળતું નથી તેવું પણ ખેડૂતો પોતાની વેદના આ વિડીયોમાં કહી રહ્યા છે, તે આપણે સૌએ સાંભળ્યું। 2 થેલી ખાતર માટે ખેડૂતોને અત્યારે છોટાઉદેપુરમાં દર ભટકવું પડે છે, કારણ કે રવિ પાક માટે હવે સૌથી જરૂરી ખાતર બનતું જાય છે। ત્યારે સરકાર પાસે હવે ખેડૂતો માગણી કરી રહ્યા છે કે અમને ખાતર આપો। આદિવાસી વિસ્તારમાં ગરીબ ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી રહી છે।
પરંતુ સરકાર અમારું સામું નથી જોતી તેવું પણ ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. કમોસમી વરસાદ બાદ કરોડો લાખો રૂપિયાનું દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારોની અંદર નુકસાન થયું હતું. કપાસ જેવા પાકો સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા. વ્યાજે પૈસા લઈને પણ ખેડૂતો રવિ પાકની તૈયારીઓ કરી રહ્યા હતા, પરંતુ હવે ફરી એક વખત ખેડૂતો માટે સંકટ ટોળાઈ રહ્યું છે, કારણ કે ખાતરની અછતના લીધે હવે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીની અંદર મુકાયા છે. કારણ કે રવિ પાક માટે સૌથી જરૂરી હોય છે બિયારણ, પછી એક ખાતર હોય છે, પરંતુ ખાતર જ નથી મળતું અને પાછલા બારણેથી ક્યાંક ને ક્યાંક ખાતરની કાળાબજારી થઈ જાય છે અને મારા જગતના તાત સુધી આ ખાતર પહોંચતું નથી. તેથી ફરી એક વખત હવે જગતનો તાત આ ખેડૂત હવે મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે આદિવાસી વિસ્તારોમાં ગરીબ ખેડૂત જે ખાતરની 2 થેલી લેવા માટે સવારથી ભૂખ્યો તરસ્યો લાઈનમાં ઊભો રહે છે, ત્યારે સાંજે માંડ તેમને 1 થેલી ખાતર મળી રહ્યું છે. પરંતુ હવે ખેડૂતોની સરકાર પાસે માગ છે, કાં તો અમને સહાયના જલ્દીથી જલ્દી પૈસા આપો, જેથી અમે જે વ્યાજે પૈસા લીધા હતા તે ચૂકતા કરીએ, અને ખાતર પણ અમને વહેલી તકે પૂરું કરો, ત્યાંથી અમે આ મુશ્કેલીમાંથી બહાર આવી શકીએ. તમારા જિલ્લામાં શું પરિસ્થિતિ છે, તમારા ગામમાં શું પરિસ્થિતિ છે, ખાતર મળે છે કે નહીં, ખાતરની જો કાળાબજારી થઈ રહી હોય તો પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમે તમારી વાત જવાબદાર અધિકારીઓથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું. અને તમે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.